ખૂબ જ ઓછી વસ્તુઓ અને મહેનતથી આવો સરસ સોફ્ટ ફ્લફી અને ટેસ્ટી નાસ્તો આજ પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો આજની પહેલી રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં મિક્સર જાર લઈ લઈશું અને તેમાં 1 કપ અને 1/4 કપ સૂજી ઉમેરી દઈશું. તમે સૂજી, રવો, જાડો, ઝીણો કોઈ પણ લઈ શકો છો. તો સૂજીને આ રીતે ઝીણી પીસી લઈશું. સૂજીને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી દઈએ. હવે આમાં એડ કરીશું અડધો કપ દહીં. જો દહીં ન હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો, તો 1 કપ છાશ ઉમેરવી. હવે આમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ આનું એક ઘાટું બેટર તૈયાર કરીશું. તો અત્યારે મેં આ નાનો 1 ગ્લાસ આમાં પાણી ઉમેર્યું છે. હવે આગળ જરૂર પડશે તો પછી આપણે એડ કરીશું. આને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ. તો હવે આ ટેસ્ટી ચટપટી ચટણી તૈયાર કરી લઈએ. તેના માટે એક પેનમાં 2 નાની ચમચી તેલ મૂકીશું. તેમાં 2 ચમચી સિંગદાણા એડ કરી દઈશું. ધીમા તાપે સિંગદાણાને શેકીશું. સાથે જ સૂકા લાલ મરચાંને આ રીતે તોડીને એડ કરી દઈશું. પછી એક લીલું મરચું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. સાથે જ એક ટમેટાને આ રીતે મોટા પીસમાં કટ કરી લઈશું. તેને પણ એડ કરી હવે આ બધી વસ્તુને આપણે સાંતળવાની છે લગભગ 2 થી 3 મિનિટ માટે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, થોડીક હળદર એડ કરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર. અને હવે આ બધી જ વસ્તુને સાંતળી લઈશું. જ્યારે ઘરમાં લીલા ધાણા ન હોય, ફુદીનો ન હોય, ત્યારે આ ટમેટાની ચટણી ફટાફટથી બની જાય છે. હવે આમાં થોડુંક પાણી એડ કરી તેને ઢાંકીને કૂક થવા દઈશું જ્યાં સુધી ટમેટા એકદમ જ સોફ્ટ નથી થઈ જતા. ટમેટા કૂક થઈ ગયા છે. ગેસને બંધ કરીશું અને આ મિક્સરને ઠંડુ થવા દઈશું. પછી મિક્સર જારમાં તેને એડ કરી દઈશું અને આમાં જરૂર પડે તો થોડું પાણી એડ કરી આને પીસી લઈશું. એક વખત પીસીને ચેક કરીશું. આમાં થોડા પાણીની જરૂર છે. સાથે જ અડધું લીંબુ પણ નીચવી દઈશું અને આને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણી આ એકદમ જ ટેસ્ટી ચટણી તૈયાર છે. હવે આપણા નાસ્તાને થોડોક હેલ્ધી બનાવવા માટે આમાં એક ગાજરને આ રીતે કટ કરીને એડ કરીશું. તો અત્યારે તો હું આ ચોપરમાં જ આ રીતે ઝીણું ચોપ કરી રહી છું. સાથે જ એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આપણે આ ચોપરમાં ચોપ કરી લઈશું. જો તમે ડુંગળી ન ખાતા હો તો આની જગ્યાએ કોબી પણ લઈ શકો છો. તો ડુંગળી અને ગાજર તૈયાર છે. હવે એક પેનમાં 2 ચમચી તેલ મૂકીશું અને તેમાં 1 ચમચી રાઈ એડ કરી દઈશું. સાથે જ જીરું પણ એડ કરીશું. તો હવે આપણા નાસ્તામાં આ વઘાર એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ ડબલ થઈ જશે. સાથે ચણાની દાળ અને અડદની દાળ ઉમેરીશું. દાળને 1 મિનિટ માટે શેકી લેવાની છે. એનો થોડોક કલર ચેન્જ થાય પછી તેમાં થોડી હિંગ ઉમેરી દઈશું. હવે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને બસ અડધી મિનિટ માટે જ આ રીતે સાંતળવાની છે અને હવે ગાજર પણ એડ કરી દઈશું. હવે આ બંને વસ્તુને આપણે લગભગ 1.5 થી 2 મિનિટ માટે સાંતળી લેવાની છે. હવે ગાજર હલકા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને સાંતળવાના છે. ઓવરકુક નથી કરવાના, નહીંતર નાસ્તામાં તેનો ક્રંચ નહીં આવે. તો હવે બેટરને ચેક કરી લઈએ. તો સૂજી પહેલાં કરતાં ફૂલાઈ ગઈ છે અને બેટર પણ પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે. તો હવે આપણે આ ગાજર અને ડુંગળી આમાં એડ કરી દઈએ. હવે આ નાસ્તામાં તમે જોયું હશે કે ખૂબ જ ઓછા મસાલા પણ વપરાણા છે. તોય છતાં આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુને મિક્સ કરી અને પછી જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવાનું. તો અહીંયા મેં પા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. પણ આ બેટરને વધારે ઢીલું નથી કરવાનું. ઇડલીના બેટરથી પણ થોડુંક આને ઘાટું રાખવાનું છે. હવે આપણો નાસ્તો એકદમ જ સરસ સોફ્ટ અને ફૂલેલો બને તેના માટે અડધી ચમચી ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું. આના બદલે તમે સોડા પણ એડ કરી શકો. એને એક્ટિવેટ કરવા થોડું પાણી એડ કરીશું અને બસ આને મિક્સ કરી દઈશું. તો આપણું આ બેટર હવે તૈયાર છે.
આજનો નાસ્તો આપણે સ્ટીમ કરીને બનાવવાના છીએ. તો એક કઢાઈમાં આ રીતે કાંઠો મૂકી દઈશું. જો તમારી પાસે સ્ટીમર હોય તો તે યુઝ કરી શકો છો. હવે અહીંયા મેં આ રીતે કાણાવાળી પ્લેટ રાખી દીધી છે અને હવે આને ગરમ થવા દઈશું. હવે આજનો નાસ્તો આપણે આ કપકેક મોલ્ડ્સમાં તૈયાર કરવાના છીએ. છોકરાઓને જ્યારે કોઈ પણ વસ્તુ આ રીતે અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે તો એ લોકોને પણ ખૂબ જ મજા પડે છે. અને જો આવા મોલ્ડ્સ ના હોય તો તમે નાની સાઇઝની કોઈ પણ વાટકીમાં પણ આને સેટ કરી શકો છો. હવે આમાં મેં ઉપરથી સ્પ્રિંકલ કર્યા છે કાળા તલ. તો તમે સફેદ તલ હોય તો તે પણ એડ કરી શકો છો. આ કાળા તલથી લુક ખૂબ જ સરસ આવશે એટલે મેં કાળા તલ એડ કર્યા છે. તો પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આ મોલ્ડ્સને આપણે સ્ટીમ કરવા માટે રાખી દઈએ. આને સ્ટીમ થતાં વધારે વાર નથી લાગતી. લગભગ 5 થી 7 મિનિટમાં જ આ સ્ટીમ થઈ જાય છે. એક વખત તમે આને ચપ્પુથી આ રીતે ચેક કરીને જોશો અને ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે તો આ તૈયાર છે. તો આપણે આજે જે માપ લીધું છે તેમાંથી લગભગ 15 થી 16 જેટલા આ કપકેક્સ તૈયાર થાય છે. તો બાળકો મોટા સૌને આ રેસીપી જરૂરથી પસંદ આવશે. આજની આપણી બીજી રેસીપી ફક્ત 2 જ વસ્તુઓથી તૈયાર થશે અને જુઓ કેટલી સુપર સોફ્ટ બની છે અને આમાં કોઈ પણ લોટનો ઉપયોગ આપણે નથી કર્યો. તો મેં જેમ તમને વિડીયોની શરૂઆતમાં જ કહેલું કે આજની રેસીપી ફક્ત 2 જ વસ્તુઓથી તૈયાર થવાની છે. તેમાંની પહેલી વસ્તુ છે ચોખા. તો અહીંયા મેં 2 કપ ચોખા લીધેલા છે. આજની આ રેસીપીમાં તમે બાસમતી ચોખા સિવાયના કોઈ પણ ચોખા લઈ શકો છો. તો તમે જીરા સાઈ, કણકી, ખીચડિયા કોઈ પણ ચોખા આમાં વાપરી શકો છો. તેનું રિઝલ્ટ વધારે સારું મળશે. ચોખાને 2 થી 3 વખત ધોઈને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળીને રાખી દેવાના છે. તો તમે 1 કલાક પછી ચોખાને ચેક કરશો તો આનો દાણો આસાનીથી આ રીતે નખથી તૂટી જશે. એટલે આપણા ચોખા સરસ રીતે પલળી ગયા છે. તો જો તમારી પાસે સમય ઓછો છે તો તમે એકદમ જ ગરમ ઉકળતા પાણીમાં આને અડધો કલાક માટે પલાળી દો. હવે ચોખામાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે અને હવે આ ચોખાને આપણે ટ્રાન્સફર કરી દઈશું મિક્સર જારમાં. હવે તમારા ઘરમાં તો અલગ અલગ પ્રકારના ભજીયા, વડા બનતા જ હશે, પણ મારી ગેરંટી છે કે આ રીતે તો તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. હવે આમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી અને આ બધી જ વસ્તુને પીસી લઈશું. આનું એકદમ જ સરસ બેટર તૈયાર કરવાનું છે. આમાં જરા પણ ચોખાના કણ ન હોવા જોઈએ. અને હવે આપણે આમાં એડ કરી દઈશું 1/4 કપ દહીં. તો આ મીડિયમ ખાટું દહીં છે. જો તમારા દહીંમાં પાણીનું પ્રમાણ વધારે હોય તો આગળ તમારે જે પાણી એડ કર્યું તે ઓછું એડ કરવું. હવે બધી જ વસ્તુને ફરીથી પીસી લઈશું અને આ રીતે મીડિયમ થીક બેટર તૈયાર છે. હવે આને આપણે એક બોલમાં કાઢી લઈશું. અને હા, પાણીના માપ માટે તમે સૌથી પહેલાં એવું હોય તો થોડુંક ઓછું જ પાણી ઉમેરજો. હવે આજની રેસીપીની બીજી મેઇન વસ્તુ છે બાફેલા બટેટા. તો અહીંયા મેં 4 નંગ બાફેલા બટેટા લઈ લીધા છે. આ મોટી સાઇઝના બટેટા છે અને આ રીતે મોટા પીસમાં જ કટ કરી લીધા છે. આ બાફેલા બટેટાથી ટેસ્ટ તો સરસ આવશે જ આપણા નાસ્તામાં, સાથે સાથે સરસ બાઇન્ડિંગ પણ મળશે. હવે જે મિક્સર જારમાં ચોખા પીસેલા તેમાં જ આ બટેટાને એડ કરી દઈશું. આમાં ફક્ત 2 થી 3 ચમચી જ પાણી એડ કરી આ રીતે આપણે આનું ઘાટું મિક્સર તૈયાર કરવાનું છે. એટલે પાણી ઉમેરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો આ કેટલું થીક બેટર છે. તો આવું જ રાખવાનું છે. હવે આજના આ વડા કે નાસ્તાને એકદમ જ સોફ્ટ બનાવવા માટે આપણે હાથેથી તેને ફેટી લઈશું. તો 2 થી 3 મિનિટ માટે આપણે આને ફેટવાનું છે. આના લીધે આમાં હવાના કણ ભરાશે અને આપણું બેટર એકદમ જ લાઇટ અને ફ્લફી બનશે. એટલે આપણા વડા પણ એકદમ જ સોફ્ટ તૈયાર થશે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ. 1 ચમચી આખું જીરું એડ કર્યું છે. હવે જેટલી તીખાશ જોઈતી હોય તે પ્રમાણે લીલા મરચાં એડ કરવાના છે. મારી પાસે અહીંયા લાલ મરચાં હતા એટલે મેં તે એડ કર્યા છે. 1 ઇંચ આદુને ખમણીને ઉમેરી દીધું છે.
હવે થોડાક લીમડાના પાનને પણ આ રીતે કટ કરીને એડ કરીશું, તેનાથી સરસ ટેસ્ટ આવશે. હવે જે ચોખા અને બટેટામાં પાણી એડ કરેલું તે સિવાય આમાં બિલકુલ પાણી નથી ઉમેર્યું. તો તમે જોઈ શકો છો 1 ગ્લાસમાંથી લગભગ પોણા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે આમાં લીલી કોથમરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે આમાં મેં ઘણી બધી લીલી કોથમરી પણ એડ કરી દીધી છે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કેવી છે. આપણું બેટર રેડી છે. આપણે તેને ફેટેલું એટલે તે સોફ્ટ જ બનવાનો છે નાસ્તો. તોય છતાં 1 ચપટી જેટલો જ હું આમાં બેકિંગ સોડા એડ કરું છું, વધારે નહીં. અને તેને એક્ટિવેટ કરવા થોડુંક પાણી એડ કરી આપણે હળવા હાથે આને એક વખત મિક્સ કરી લઈશું. હવે બેકિંગ સોડા કે પછી ઈનો કંઈ પણ એડ કરી શકો છો અને આ એડ કરવું પણ ઓપ્શનલ છે. તેના વગર પણ તમે આજનો આ નાસ્તો તૈયાર કરી શકો છો. હવે આપણે એક બાજુ ગેસ ઉપર તેલ મૂકી દીધેલું ગરમ કરવા. તેલને એકદમ જ સરસ રીતે ગરમ કરવાનું છે, આ રીતે થોડાક ધુમાડા નીકળે ત્યાં સુધી. હવે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે અત્યારે. અને આમાંથી નાનો આ રીતે ભાગ લઈ નાના આમાંથી વડા તૈયાર કરવાના છે. અને હવે આ તેલમાં આપણે આ વડા એડ કરતા જઈશું. હવે ગેસની ફ્લેમ થોડીક વાર એટલે હાઈ રાખવાની છે કે જ્યારે આપણે વડા એડ કરીએ તો તે એકબીજાને ચોંટી ન જાય. હવે બાળકોને દરરોજ કંઈક ને કંઈક નવું જોતું હોય છે જમવામાં કે પછી નાસ્તામાં. તો આ રેસીપી તમે ગમે ત્યારે બનાવીને તૈયાર કરી શકો છો. હવે ફ્લેમને મીડિયમ કરી દીધી છે અને જો કોઈ વડા ચોંટી ગયા હોય તો આ રીતે તમે ચારાની મદદથી તેને છૂટા પાડી શકો છો. હવે આ વડાને આપણે ફેરવતા જઈ બધી બાજુથી સરસ રીતે તળાવા દઈશું, જ્યાં સુધી હલકો સોનેરી કલર નથી આવી જતો. આ વડાની ખાસિયત એ છે કે આને તળાતા પણ વધારે સમય નથી લાગતો અને અંદરથી કાચા રહેવાનો પણ પ્રશ્ન બિલકુલ નથી રહેતો, જેવું બીજા ભજીયા કે વડા તળતી વખતે થાય છે કે ઘણી વખત તે કાચા રહી જાય છે અંદરથી. તો આ તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતે બધા જ વડાને તૈયાર કરી લઈશું. આજના યુનિક ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઘરના મોટા નાના બધાને પસંદ આવશે. તો ચલો આપણી ત્રીજી રેસીપી પણ તૈયાર કરી લઈએ અને તે પણ એક અલગ જ પ્રકારના ભજીયા જ છે. તો ચલો જલ્દીથી રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા આપણે આની સ્પેશિયલ આ લીલી ચટણી તૈયાર કરવાની છે અને તેનાથી જ એકદમ ચટપટો સ્વાદ આવવાનો છે આ ટમેટાના ભજીયામાં. સ્પેશિયલ લીલી ચટણી બનાવવા માટે આપણે 1 કપ ધાણા એટલે કે કોથમરી લઈ લઈશું. તેને તમે ડાળખા સાથે જ લઈ શકો છો. સાથે જ 1 કપ ફુદીનાના પાન લીધા છે. હવે આ ભજીયામાં તીખાશ લીલા મરચાંની જ આવવાની છે, એટલે એમાં 2 મરચાં નાખી દઈશું. 1/2 ઇંચ આદુના ટુકડાને ખમણીને નાખેલું છે, જેથી કરીને આમાં એના કટકા ન રહે. 1 ચમચી સિંગદાણા ઉમેરશું. 1 ચમચી જીરું નાખીશું. જીરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને તમે લસણ ખાતા હો તો લસણ ઉમેરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 1/2 ચમચી ચાટ મસાલો. 1/2 લીંબુનો રસ પણ ઉમેરીશું. હવે આ ચટણીમાં ખાંડ નથી હોતી, પણ જો તમને ગળપણ ભાવતું હોય તો 1 ચમચી ખાંડ નાખી શકો છો. હવે પાણી જરૂર હોય તો જ નાખવું, 1 કે 2 ચમચી. આ ચટણીને આપણે ટમેટા ઉપર લગાવવાની છે, જેથી કરીને આ ઢીલી બિલકુલ ન હોવી જોઈએ. આ રીતે ઘાટી જ હોવી જોઈએ. હવે ભજીયાનું બેટર તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 1 કપ બેસન લીધેલો છે, તેને ચાળીને લીધો છે. ચપટી હિંગ ઉમેરીશું અને ચપટી હળદર પણ. તેનાથી ભજીયાનો કલર સરસ આવશે. અને થોડુંક મીઠું પણ ઉમેરીને થોડું પાણી ઉમેરતા જઈને તેનું આપણે એક મીડિયમ થીક બેટર તૈયાર કરવાનું છે. તો બેટર થોડુંક ઘાટું રહેશે તો ટમેટાને સરખી રીતે કોટ કરી શકશે અને જ્યારે આપણે ભજીયાને તળશું તો ભજીયા તૂટશે પણ નહીં અને તેમાં તેલ પણ નહીં ભરાય. તો આ રીતનું આપણે મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરી લીધેલું છે. હવે ટમેટાને આપણે સૌથી છેલ્લે જ કાપવાના છે, તો તેના માટે આપણે એકદમ જ કડક ટમેટાં અને ફ્રેશ ટમેટાં વાપરવાના છે. જો પોચા ટમેટાં હશે તો તે વધારે પડતા પાણીવાળા હશે અને આપણા ભજીયા પણ એકદમ જ પોચા બનશે, એકદમ કડક નહીં બને. તો અહીંયા 3 કે 4 ટમેટાનો ઉપયોગ મેં કર્યો છે.
હવે એકસાથે આપણે બધી સ્લાઇસને આ રીતે જાડી જાડી કટ કરી લઈશું અને પછી આની અંદર જે પાણીનો ભાગ કે બીનો ભાગ હોય તેને કાઢી લઈશું. હવે આ બધી જ ટિપ્સ જો તમે ફોલો કરશો તો ભજીયા એકદમ જ સરસ બનશે. અને જ્યારે તમે આ ટમેટાને આ બેટરમાં ઉમેરશો તો બેટર પણ પતલું નહીં થાય. અને પછી દરેક ટમેટાની સ્લાઇસ ઉપર 1 કે 1.5 ચમચી જેટલી આ ચટણી આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ચટણી એકદમ જ ઘાટી છે અને દરદરી છે, જેથી કરીને એ સરસ રીતે આમાં કોટ થઈ જાય છે. તો સૌથી પહેલાં બધા જ ટમેટાને આ રીતે તૈયાર કરી લઈશું અને પછી તેલ મૂકીશું ગરમ કરવા. અને હવે આ બેટરમાં આપણે એક ટમેટાની સ્લાઇસ આ રીતે સીધી જ મૂકીશું અને ચમચીની મદદથી આપણે એને ઉપર આ રીતે કોટ કરી લઈશું. હવે આખી રીતે સરસ રીતે કોટ થઈ જાય તો ચમચીમાં લઈ અને એક્સ્ટ્રા જે લોટ છે તે કાઢીને આ રીતે તેલમાં તેને ઉમેરતા જઈશું. હવે તેલ એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ, પછી જ આપણે તેમાં ભજીયા મૂકીશું. 1 મિનિટ માટે ભજીયાને આપણે તળાવવા દઈશું, જેથી કરીને તેનું નીચેનું જે કોટિંગ છે એ સરસ રીતે થોડુંક તળાઈ જાય, પછી જ તેને આ રીતે અલગ અલગ કરીશું. અને મેં આ રીતના તેને ફેરવી લીધા છે અને બીજી બાજુથી પણ આપણે તેને તળી લઈશું. આપણે ભજીયાને મીડિયમ ફ્લેમ પર તળવાના છે, બહુ હાઈ પણ નહીં અને લો પણ નહીં. તો હવે આપણા આ ટમેટાના ભજીયા તળાઈ ગયા છે. તમે જો ધારો તો આને થોડા વધારે પણ તળી શકો છો. તો આજના આ ટમેટાના ભજીયા તમને કેવા લાગ્યા કમેન્ટમાં જરૂરથી જણાવજો અને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. અને ખાવામાં તો સરસ લાગે જ છે, દેખાવમાં પણ એટલા જ સરસ લાગે છે. તો આ છેલ્લી રેસીપી સૌથી સહેલી છે, કેમ કે આ બની જાય છે ફક્ત બટેટામાંથી જ. ઉપરથી એકદમ જ ક્રિસ્પી પણ અંદરથી એકદમ જ પોચા અને ફૂલેલા. આ સ્ટેજ ઉપર આને બનાવીને સ્ટોર પણ કરી શકો છો. અને આ મસાલાથી તો આ નાસ્તાનો સ્વાદ 100 ગણો વધી જશે. તો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં લીધા છે 6 નંગ બાફેલા બટેટા. આ ઠંડા થઈ ગયા છે, તેની છાલ કાઢી લીધી છે અને આ ઠંડા થઈ જાય પછી જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા હું આ મીડિયમ સાઇઝની ખમણી લઈ રહી છું અને આપણે આ બટેટાને ખમણી લેવાના છે. તો આજની આ રેસીપી માટે આપણે બટેટાને ખમણીને જ લેવાના છે, કેમ કે આપણને આનો એકદમ જ સ્મૂધ માવો જોઈએ છે, એમાં બટેટાના ટુકડા ન હોવા જોઈએ. આગળ તમને રેસીપી જોતાં ખ્યાલ આવી જ જશે કે આપણે કેમ આ બટેટાને ખમણીને લીધા છે. તો હવે આ રીતે આપણે બધા જ બટેટાને ખમણી લઈશું. હવે જો તમારા ઘરે અચાનકથી કોઈ મહેમાન આવી જાય કે પછી ઘરમાં બીજી કોઈ જ વસ્તુ નથી અને તમારે કંઈક ટેસ્ટી ખાવું છે, ત્યારે પણ તમે આ બનાવી શકો છો. આમાં બહુ વધારે વસ્તુઓની જરૂર પણ નથી. એકદમ જ સ્મૂધ માવો આ તૈયાર થઈ ગયો છે. હવે બાઇન્ડિંગ માટે આમાં 2 મોટા ચમચા કોર્નફ્લાવર એડ કરીશું. અને જો તમારી પાસે કોર્નફ્લાવર ના હોય તો મેંદો પણ એડ કરી શકો છો. સાથે જ 2 મોટા ચમચા અહીંયા ચોખાનો લોટ લીધો છે. આનાથી બહારનું જે પડ છે એ ક્રિસ્પી બનશે. હવે અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. ચીલી ફ્લેક્સ ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. અને અધકચરા મરીને વાટીને પણ એડ કર્યા છે. મરી તો જરૂરથી એડ કરજો, તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું થોડુંક માપમાં જ ઉમેરીશું, કેમ કે ઉપરથી પણ આપણે એક મસાલો તૈયાર કરીને એડ કરવાનો છે. હવે આમાં 1 ચમચી તેલ નાખી આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, તો ઉપરથી 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને જેમ આપણે લોટ બાંધીએ તેવી જ રીતે હળવા હાથે આપણે બધા જ મિક્સચરને આ રીતે લોટની જેમ ભેગું લઈ આવશું. આપણે મિક્સચરને મસળવાનું નથી, આ રીતે હળવા હાથે જ એને કરવાનું છે. તેલ નાખીને મિક્સ કરવાથી આ સરસ રીતે સેટ થઈ જશે. તો આપણે જે રીતે પોટેટો કોઇન્સ તૈયાર કરવાના છે, તો તેમાં આપણને મિક્સચર એકદમ જ સ્મૂધ જોઈશે અને એટલે જ આપણે ખમણીને બટેટા પણ લીધા છે. હું કિચન ટોપ ઉપર તૈયાર કરી રહી છું, એટલે તેને તેલથી ગ્રીસ કરી લીધું છે. તમે પાટલી ઉપર પણ કરી શકો છો. હવે આ રીતે મીડિયમ સાઇઝનું આમાંથી મિક્સચર લઈ આંગળીઓની મદદથી હળવા હાથે આને થપથપાવતા જઈ આ રીતે મોટું
કરતા જઈશું. હવે મેં ઓછું જ મિક્સચર લીધું હતું એટલે આ આસાનીથી ઝટપટથી થઈ જાય. તમારે જો વધારે મિક્સચર લઈને કરવું હોય તો કરી શકો છો, પણ આ રીતે ઓછું મિક્સચર હશે ને તો તે ઝડપથી બની જશે. હવે નાની સાઇઝના કૂકી કટરથી આ રીતે આમાંથી આપણે નાના નાના કોઇન્સ બનાવી લઈશું. તો સાચું માનો આ પ્રોસેસ બહુ જ સહેલી છે અને ફટાફટથી ઢગલાબંધ આ રીતે તમે પોટેટો કોઇન્સ આમાંથી તૈયાર કરી શકો છો. હવે આને મહિના સુધી સ્ટોર કરવા હોય તો અત્યારે આના ઉપર તમે થોડુંક કોર્નફ્લાવર છાંટી દો અને પછી તેને ઝીપલોક બેગમાં રાખીને ફ્રીઝરમાં રાખી શકો છો. અત્યારે તો આપણે આને ફ્રાય કરવાના છે એટલે તેલ ગરમ મૂકી દીધું છે અને તેમાં એક પછી એક આપણે આમાં આ પોટેટો કોઇન્સને એડ કરી દઈશું. હવે પોટેટો કોઇન્સ એડ કર્યા પછી આપણે ફ્લેમને ધીમી કરી દઈશું. હવે આની ઉપર આપણે કોઈ જ કોટિંગ નથી કર્યું એટલે જ્યારે આપણે તેલમાં એડ કરીશું ને તો આ પોટેટો કોઇન્સ એકબીજાને આ રીતે ચોંટી જશે. પણ જ્યારે એ થોડાક ફ્રાય થઈ જાય, આવી રીતે થોડુંક સોનેરી કલર આવી જાય ત્યારે તમે કાંટા ચમચીની મદદથી આને આસાનીથી છૂટા પાડી શકો છો. હવે આ પહેલો બેચ હતો એટલે મેં થોડા પોટેટો કોઇન્સ આમાં એડ કર્યા છે. તમે એકસાથે આમાં ઢગલાબંધ પોટેટો કોઇન્સ એડ કરી તૈયાર કરી શકો છો અને તમે જોઈ શકો છો આ એકદમ જ ફૂલાઈ ગયા છે. તો આવી જ રીતે આપણે બધા જ પોટેટો કોઇન્સને તળી લઈશું. પણ આ પોટેટો કોઇન્સનો સ્વાદ 100 ગણો વધારવા માટે એક મસાલો પણ આપણે તૈયાર કરવાનો છે. તો તેના માટે અડધી ચમચી મરીનો પાવડર લઈ લઈશું. સાથે જ અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું. સંચળ પાવડર ન હોય તો તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો. થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. આ મસાલો છાંટતા જ આપણા પોટેટો કોઇન્સ તો તૈયાર છે અને જુઓ એકદમ જ ફૂલેલા, બહારથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ બન્યા છે ને. આશા કરું છું આ રેસીપી તમને પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સૌને જય શ્રી કૃષ્ણ.